તો ગુડ મોર્નિંગ બધા મજામાં ને. આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. મંગળવાર છે સોરી, અને રજા છે આખું વીક, અસેસમેન્ટ વીક છે એટલે રજા છે. એક બ્લોક પૂરો થઈ ગયો મારો, સેકન્ડ બ્લોક મતલબ સેકન્ડ સબ્જેક્ટ પૂરો થઈ ગયો છે, સેટ થિયરી ને બધું, એથિક્સ ને બધું. તો એના લીધે આખું વીક રજા ને પછી બીજા વીકથી નવો ટૉપિક ચાલુ થાય છે. તો આ એક સારી વસ્તુ છે અહીંયાની, કે તમે ફ્રેશ માઇન્ડ લઈને બીજો સબ્જેક્ટ ચાલુ કરો છો. અત્યારે આપણે જઈએ છીએ સામે વિવો અને ચોતરામાં ને એમાં શાકભાજીને એવું લેવા, કેમ કે આજે ચોતરામાં ઓફર હોય છે એટલે અલગ અલગ દાડે અલગ અલગ જવું પડે. જવા રોલ્સ રોયસ વ્હાઇટ કલરની, એટલે આજે ચોતરામાં ઓફર હોય. વિવોમાં જે સામે રહ્યું વિવો, એમાં છે ને શનિવાર ને રવિવાર ઓફર હોય. અને નેસ્ટોમાં જવાનું છે, તો હું તમને દેખાડું કે શાકભાજી શું ભાવે મળે છે અને કેટલી દુકાન ફરવી પડે છે આપણી ઇન્ડિયન ભીંડા ગિલોડી શાકભાજીને બધું લેવા માટે. ખાસી બધી દુકાન ફરવી પડશે આજે. તો ચલો થોડું કરિયાણું લેવાનું છે, લઈ લઈએ અને તમને ફરાઈ દઈએ બધી જગ્યાઓ. જો આવી ગયો હાઈવે, મળીએ તાણા આગળ તમને શોપમાં. તો ગાઈસ પહેલાં આવી ગયા આપણે ડ્રીમલેન્ડ સેન્ટરમાં. હા, આપણી ચોટીલાલ જઈ ડ્રીમલેન્ડ સેન્ટરમાં જઈને આપણે લેવાના છે થોડી શાકભાજી. જોઈ લઈએ, હમણાંથી શાકભાજી અહીંયા સારી મળે છે એટલે આવી રહ્યો એનો એન્ટ્રી ગેટ. ચલો અંદર જઈને બતાવું તમને. ટેમ્પલેટ મૂકેલા છે, જોઈ લેવાની વસ્તુ શું ભાવ છે એટલે કન્ફ્યુઝ ના થવું પડે. આવી ગયા શાકભાજીના સેન્ટરમાં. આ બાજુ કોથમીર પુદીનો જે પણ લીલી શાકભાજી હોય બધું અહીંયા મળે. બધું એક ગીરામાં જોડીવાળી મૂકેલી હોય. આ બધા ફ્રૂટ્સ અલગ અલગ પ્રકારના, અલગ અલગ દેશથી આવે. જેવા શાકભાજીનો ભાવ અહીંયાનો. કોબી 3 દિરહમ મોંઘી થઈ, 1 દિરહમની હતી. હા, શાકભાજી મોંઘી દાટ છે ઇન્ડિયન જેવું. ઇન્ડિયામાં ભાવ વધે એટલે અહીંયા ભાવ વધી જાય. જો દૂધી લેવાની, દૂધી સારી દેખાય થોડી, લઈ લઈશું. તમને મળીએ બીજા સેન્ટરમાં, તમને મળીએ ત્યાં હવે બીજા સ્ટોરમાં. આ તો 3 માળનો જે મેં તમને દેખાડેલો છે, પણ આપણે તો ખાલી શાકભાજી માટે જાય છીએ અહીંયા. ચલો પેલા રહ્યા બટેકા. તો ગાઈસ ડ્રીમલેન્ડમાંથી નીકળી ગયા હવે. જો આવી રહ્યું પાછળ ડ્રીમલેન્ડ. હવે આપણે જઈશું વિવોમાં, પણ વિવોમાં કંઈ ખાસ કામ નહીં. વોશિંગ મશીનનું કપડાં ધોવાનું લિક્વિડ લેવાનું, પણ ઓફર આવી નહીં, એ શનિવાર રવિવાર જવાનું. એટલે આપણે જઈશું આ બાજુ મધુરમાં જઈશું, અને મધુરમાં પછી ચોતરામાં જઈશું. ચોતરામાં ઓફર હશે, મેથીને એવું હશે એટલે લઈ લઈશું. ડ્રીમલેન્ડમાંથી તો કંઈ ખાસ લીધું નહીં, ખાલી કઠોળ લીધો તો કઠોળને મીઠું, મગને મીઠું, જે બે ઓફરમાં હતું એટલે લઈ લીધું. નકર આમ તો ક્યાં લેવાના હતા ઓફર વગર તો, કેમ કે મગ અત્યારે મોંઘા મળે બધી જગ્યાએ. 7 દિરહમ 8 દિરહમના 500 ગ્રામ, અને અહીંયા 3 દિરહમના કિલો મળતા હતા એટલે લઈ લીધા આપણે. તો અહીંના ખાસી બધી જગ્યા ફરવું પડે એક એક વસ્તુ લેવા, ત્રણે વસ્તુ ભેગી થાય છે. એમને તો કંઈ સસ્તું મળતું નહીં, બધી એક જગ્યા લેવા જઈએ તો મૂગુડાટ થઈ જાય છે આપણે. તો ચાલો આપણે મળું તમને મધુરમાં. તો ગાઈઝ આવી રહ્યું મધુર, એક્ઝેક્ટ આ કરાસ સુપર માર્કેટ છે એની સામે. અંદર જઈએ, અહીંયા આપણે શું જોઈશું? હા, અહીંયા પતંગોને આવ્યું હતું ઉત્તરાયણનું. આ જગ્યા જો હોળીના પિચકારીઓ કલરને બધું આવ્યું છે. અહીંયા તો હોળી કંઈ ખાસ થતી નહીં, આપણે ઇન્ડિયામાં જ કરીએ એટલે કંઈ લેવું નહીં આપણે. બીજું આપણે કંઈક આવ્યું છે ઓફરમાં એ જોઈ લઈએ. આ બહુ નાનો જ સ્ટોર છે એકદમ. અને તમને એક વાત કહી દઉં, આપણો માસ્ક કેમ પહેરી છે. એક તો પહેલો પોઈન્ટ છે શરદી થઈ છે, અને બીજો પોઈન્ટ છે કે આપણે શેવ કરી દીધું. દાઢી સરખી આવતી નથી એટલે શેવ કરી દીધું છે. તો જોઈએ કેવી દાઢી આવે સરખી હવે. તો જો બહુ નાનો સ્ટોર છે, ચાલુ થતો જ પતી જાય છે. તો આપણે અહીંયાથી સામાન લઈને પછી ચોતરામાં જઈએ. ઓકે, જો આપણે ઇન્ડિયન વસ્તુ બધી, ટાટા સોલ્ટ ને બધું, મેગી આપણી ફેવરેટ આટા મેગી. તો મળીએ તમને આગળ ચોતરામાં. તો ગાઈસ મધુરમાંથી નીકળ્યા આવી રહ્યા. હવે અહીંયાથી હવે જસ્ટ 2 મિનિટની વોકે આપણે આવી જશે ચોતરા. ચોતરાની એક્ઝેક્ટ સામે હશે પેલું મદ્રાસ ફેમસ આપણો ઢોસાવાળો.
ઢોસા ઇડલીવાળો સાઉથ ઇન્ડિયનની રેસ્ટોરન્ટ છે, બહુ મસ્ત બનાવે. તો ચલો લઈ જઈએ તમને ચોઈત્રામાં વોક કરીને. તો ગાઈઝ આપણે મધુરમાં આવી ગયા છીએ. મધુરમાંથી આપણે પેલો રહ્યો આપણે પાલક લેવાનો છે અને કોથમીર લેવાની છે અને મેથી લેવાની છે. મેથી ક્યાંય દેખાતી નહીં. પુદીનો બહુ મસ્ત છે. મેથી આવી રહી સામે રહી નીચે. મેથી લઈશું અને પાલક લઈ લીધો આપણે. બસ આટલું જ લેવાનું હતું. અને આપણે જોઈ લઈએ આગળ કંઈ ઓફર છે કે નહીં. આ તો બધું મીટનું ને બધું સેક્શન છે જે આપણે ખાતા નથી ઓલરેડી. તો ચલો જઈએ આગળ. આગળ કંઈ ઓફર છે કંઈ? આગળ તો બીજા કંઈ ખાસ ઓફર નથી. ચોકલેટ્સ ફરારો રોસ્ટર્સ ને બધી. અને બીજું તો ઘર વકરીનો જ સામાન છે. કંઈ ઓફર નથી. લો ચોખ્ખા મોંઘા છે થોડાક. બીજું કંઈ ઓફર નથી. ચલો તાણ ઓફર છે નહીં તો આપણે હવે નીકળીશું પહેલી બસથી બિલ કરાવીને બહાર સીધા હવે રિટર્ન થઈ જઈએ. કેમ કે કંઈ ખાસ લેવાનું નથી અને બહુ ફરફરે ના કરે. નેક્સ્ટોમાં કંઈ કામ નથી. બીજું કામ છે એ તો પણ બીજા દિવસે કોઈક દિવસ નીકળીશું એ બાજુ પતાવી દઈશું. એટલે હવે જતા રહીએ આપણે સીધા બહાર. આ ઓફરવાળી વસ્તુ જે છે ઓફરમાં એ ત્યાં આમાં યલો ટિકિટ્સ નામનું બોક્સ છે કાઉન્ટર ત્યાં મૂકી દે આ લોકો ઓફરવાળી જગ્યાઓમાં. તો જો આ રહ્યું ઓફરમાં તો કંઈ છે નહીં. લેવા જેવું કંઈ નહીં. ઓફરમાં વસ્તુઓ છે પણ લેવા જેવું કંઈ નહીં. ચોકલેટ્સ કેટલાની? 1 દિરહમની છે આ ચોકલેટ ગેલેક્સી. 25 રૂપિયાની આપણે ગેલેક્સી. બસ ત્યાં ચલો ત્યાં હવે નીકળીએ બહાર બિલ કરાવી. આવી રહ્યું આપણું ફરાઝમાં આવીએ સબ્જીને એવું. જો અમારી ચક્કીબેન જાય અહીંયા. આપણી ગિલોળી ભીંડા ને બધું સારું હોય છે તે જોવા જાય. સ્પેશિયલ ભીંડા જો બહુ મસ્ત છે. બે વોટ્સ પ્રાઇસ? 11 દિરહમના. 11 દિરહમના ભીંડા મોંઘા દાટ. દૂધી એ સારી જ છે. દૂધી લઈ લીધી. શું ભાવ દૂધી? ત્યાં 4.5 રૂપિયા જતી 10 રૂપિયા. ઓહો 10 રૂપિયા ના લેવાય. દૂધી 10 દિરહમની દૂધી લેવાતી હોય ગજવા ખાલી કરાવતી. જો આ ગિલોડી આનો ભાવ સારો છે પણ ગિલોડી સારી નહીં. આ પણ નાનો એક સ્ટોર છે આ થોડો 2 માળનો છે બસ. ઉપર ટોયઝ ને બધું સેક્શન છે. અહીં રહી ચોકલેટ, અહીં રહી ટોયઝ ને બધું. અને આ બાજુ પેલું સ્ટોરેજવાળું કોલ્ડ સ્ટોરેજવાળા ફૂડ છે બધા. જો આ વાત તો આપણે આવવાનું થતું જ નહીં. કંઈ લેવાનું નહીં. દૂધ ને એ બધું તો આપણે સફેદમાંથી જ લઈ જઈએ. તો બસ આટલો જ હતો સ્ટોર ઉપર. આટલો જ હતો. તો આપણે બહાર નીકળીને ઘરે જઈને તમને મળીએ હતા. કહેજો તમે શાકભાજીના ભાવ કેવા લાગ્યા તમને અહીંયાના? જેટલો મોંઘું છે બધું ઇન્ડિયામાં હશે એટલું અહીંયા મોંઘવારી વધશે એવો સીન છે. કેમ કે બધું ઇમ્પોર્ટ થાય છે અહીંયા સાઉથથી ને આપણે નોર્થ ગુજરાતથી ત્યાંથી. એટલે તો મળીએ ત્યાં ઘરે તમને. તો ગાઈઝ આપણે જો ઘરે આવી ગયા છીએ અત્યારે. કેટલા વાગ્યા? જો 1:45 વાગે. આપણે ગયા હતા 10 સાડા 10 ગયા હતા અને 1:45 વાગે આવીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ખાસો બધો સામાન લઈને આવ્યા. બહુ જ વજન ઉપાડી લીધું. મગ, મીઠું, શાકભાજી ખાસી બધી લઈને આવ્યા. ખાસા બધા સ્ટોર તમને દેખાડી દીધા. અને શું રેટ્સ હોય છે અહીંયા બહુ મોંઘા હોય છે. એટલે તમે ધ્યાન રાખજો. તો ચલો તાણ મળીએ તાણ તમને નેક્સ્ટ વ્લોગમાં. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ દ્વારા જણાવજો કેવો લાગ્યો આજનો વ્લોગ. તો મળીએ તાણ. જય શ્રી કૃષ્ણ.